ક્યાં ગયા છોકરા બધાય? અશોક નોકરીએ ગયો. વહુ ઘરના કામ કરે છે અને દેવાંગ એના રૂમમાં છે. હમણાં આવતો જ હશે. આમ પણ તમને ખબર તો છે કે દેવાંગ અત્યારે નવી નવી નોકરી લાગી છે અને આ 4-5 દિવસની એની કંપનીમાં કંઈક રજા મળી છે એટલે એ ઘરે જ છે. પણ છે શું, આમ દર વખતે ગુસ્સામાં શું પૂછપૂછ કરો છો? ગુસ્સો કરવો જ પડે. અત્યારે જો ગુસ્સો ન કરવી ને તો આ છોકરા છે ને ચડી જાય. એ આપણું કયું ન કરે એટલે એને છે ને પહેલેથી દબાણમાં રાખવા પડે. અને તારે હોત ને દબાણમાં રખાયા છોકરાની વહુને સામે કોઈ બોલવું ન જોવે. દબાણમાં? એ પપ્પા તમે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અ, મમ્મી મારે એક વાત કરવી હતી. વાત ને બેટા. પહેલા તું મને એમ કે આ કેમ એટલો બધો મોડો આવ્યો? 9:30 થયા એ તો જોતો. મને અલાર્મ સંભળાયું જ નહીં આજે. એમાં રજા છે એટલે શું તો રજા હોય એટલે હું સૂતું રહેવાનું. પણ કામ પણ શું હોય આજે? કામ કાંઈ ન હોય તો એ બે આવવાનું ખાલી ચોપડી વાંચવાની. અરે પણ તમે શાંત પડો, જવાન દીકરો છે. આ શું ઊંચા અવાજ બોલો છો? ભાન નહીં પડતી હોય પણ આટલું બધું ઘોટાઈ ન રહેવાનું હોય. હા, નેક્સ્ટ ટાઈમ હું ધ્યાન રાખીશ પપ્પા. હવે આવું નહીં થાય. સોરી, ભૂલ થઈ ગઈ મારી. માફ કરી દો ને મને. 7 વાગે ને એટલે ઉઠી જવાનું, રજા હોય કે ન હોય. અરે પણ રોજ ક્યાં ઊંઘે છે? આ તો આજે રજા છે એટલે સૂતો રહ્યો. આમાં તો તમે રામાયણ કરી નાખી આખી. મમ્મી એક જરૂરી વાત છે, કહી દઉં? હા હા કહી દે ને. એમાં શું કે તારા પપ્પા ઘૂસપૂસ કરે છે. એમાં એવું છે ને પપ્પા કે આજે રજા છે ને એટલે બહાર જવાનો પ્લાન બનાવ્યો હતો. હવે બધા મિત્રો જઈ રહ્યા છે તો હું જાઉં છું. સાંજે આવવામાં થોડુંક મોડું થશે. હા બેટા વાંધો નહીં. વાંધો નહીં એટલે તને જેમ હું કહી રહ્યો છું કે છોકરાને દબાણમાં રાખવાના અને તું કે મોડું થાય એટલે કાંઈ વાંધો નહીં. અંદર 8 વાગે આવી જાય છે. જા. 8 વાગે? મમ્મી 8 વાગે કેવી રીતે આવું? મોડું જરા વધારે થાય એમ છે તો જ કહેતો હોય ને. બર્થડે છે તો આપણે પણ મુલતવી રાખને, નથી જવું આપણે. અરે મમ્મી બર્થડે માં કેક કાપવાનો પ્રોગ્રામ તો 12 વાગ્યા પછીનો હોય ને. પપ્પાને કેમ સમજાવવા મારે? સમજો ને તમે, એના મિત્ર સાથે જ જાય છે ને અને ક્યાં રોજ જાય છે? ક્યારેક મોડું થાય. અરે ક્યારેક નહીં, પછી રોજનું થાય, સમજ્યા? આજે આવે 12 વાગે, કાલે આવે 1 વાગે. આપણા છોકરો છે ને આપણા હાથમાંથી ઉયો જાય. એ કાંઈ નથી કરવું. પપ્પા અને હજી લગ્ન બાકી છે. જુઓ, હું જાણું છું કે હા બધું તમે એટલા માટે કહી રહ્યા છો કે તમને મારી ચિંતા છે. પણ હવે હું નાનો થોડી છું, મોટો થઈ ગયો છું. મને બધી જ ખબર પડે છે કે ક્યાં શું કરવું જોઈએ, કેવી રીતે રહેવું જોઈએ. તમે ટેન્શન નહીં લો ને પપ્પા. હા. જવા દો ને મને પપ્પા. ના પાડીને એકવાર કે નથી જવાનું એટલે નથી જવાનું. અરે એકવાર જવા દો ને. ખોટી શું જીદ કરો છો? એના મિત્રને કહી દીધું હશે એને અને પછી ના જાય તો ખરાબ લાગે. હવે તો જો એને પહેલા મને પૂછવું જોવે કે હું આની આ એક જાય તો હું પછી મોડો આવીશ. એને મને પૂછવું જોઈએ. પહેલા મને પૂછ્યું તું? છોડો ને મમ્મી, જવા દો ને. પપ્પા નહીં માને. ખોટે ખોટા તમે શું કામ મારી રજા લીધા વગર ત્યારે ક્યારેક કોઈને વાયદો નહીં આપવાનો. પણ આજે એકવાર તો જવા દો. પછી તમારી રજા લઈને જ કામ કરશે બસ. નહીં, એકવાર જવા દે ને તો એને ટેવ પડી જાય. એ બીજી વાર હોતે નહીં પૂછે, ત્રીજી વારી મોઢો આવશે, ચોથી વારી સામે બોલશે. એ તો હાલવું જ ન જોવે. મારા ઘરમાં મારું જ રાજ હાલશે, સમજ્યા? ઠીક છે, તમે કહો છો ને એ પ્રમાણે હું વહેલા ઘરે આવી જઈશ. ઓકે? 7:30 આવી જશે. હા, 7:30. અને કે વોટર બોટલના દીકરા નથી થવાનું. જે ઘરમાં બનાવે ને તારી માં એ ખાઈ લેવાનું. ઠીક છે હવે. અને ફિલ્મના દીકરા નથી થવાનું. હો, નહીં જાઓ પપ્પા. ફિલ્મ જોવાનો સમય ક્યાં રહેશે આમાં? કઈ નહીં સમય રહે મને. જવાન દીકરો છે, આવી રીતે ન વડાય. જવાન દીકરો છે ને એટલે જ કહેવું પડે. જવાનીમાં છે ને પગ લપટતા કાંઈ વાર ન લાગે. હા દેવાંગ હજી સુધી નથી આવ્યા. ક્યાં રહી ગયા હશે? આવો પધારો. બહુ વહેલા આવ્યા નહીં તમે? ખબર છે કે મોડું થઈ ગયું છે, પણ જો મોડું થયું ને એમાં મારો કંઈ વાંક નથી. તમારો જ વાંક હોય ને.
બીજા કોઈનો ના હોય, કંઈ ગામનાનો વાક ના હોય. અને જો આ ટાઈમે જ આવવું હતું તો મને ફિક્સ ટાઈમ દેવાય ને કે હું આ જ ટાઈમે આવીશ, તો તું આ જ ટાઈમે આવી જશે. છેલ્લા અડધી કલાકથી હું વેઇટ કરું છું, કેટલાના નત નવાના મોઢા જોઈને ઊભી છું અહીંયા. સોરી, ભૂલ થઈ ગઈ મારી. હા, તમારે તો શું સોરી કહી દેવાનું? હા, દર વખતનું છે તમારું, લેટ કરો અને સોરી, લેટ કરો અને સોરી, નહીં? જો મારી વાત સાંભળ, આપણે આજે મૂવી જોવા જવાના હતા ને. જવાનું છે ને? થેન્ક યુ સો મચ. હા દેવાંગ, ભલે તમે લેટ આવ્યા અને તમે મને મૂવી જોવા, શોપિંગ કરવા ત્યાં તો લઈ જશો. એ મૂવી જોવા જવાનું કેન્સલ રાખવું પડશે. હા, શું બોલો છો તમે? હા, ઓપ્શન નથી મારી પાસે. કેમ? જો મેં બધું એડજસ્ટ કરીને રાખ્યું હતું. હા, મને એવું હતું કે આપણે લોકો જઈશું તો સાંજે 11-12 વાગે આવી જઈશું. ના ના, પણ શું ના નથી થઈ શકે એમ યાર સેટિંગ. પપ્પા મારા સમજે તો થાય ને. પપ્પાએ હા. કહ્યું છે કે સાંજે 7:30 પહેલાં મારે ઘરે પહોંચવાનું છે, એટલે પહોંચવું જ પડશે. એકચ્યુઅલી મારે મેરેજ કરીને તમારી સાથે લાઈફ ટાઈમ કાઢવાની છે અને તમારે મારી સાથે, તો આપણા બે વચ્ચે પપ્પા ક્યાં આવ્યા આમાં? પપ્પા આવે જ ને. પપ્પા અમારા ઘરના વડીલ છે. વડીલ મૂવી જોવાની ના પાડે જ નહીં, પહેલી વાત તો એ. બરાબર? ના પાડે છે ને મને. મારા ઉપર મારા પપ્પા છે. સાચું કહું ને તો એક પણ નિર્ણય પપ્પાને પૂછ્યા વગર લઈ નથી શકાતો. અમારા ઘરમાં કંઈ પણ થઈને તો બધી જ વસ્તુમાં પપ્પાને પૂછવાનું. મારે ઘરમાં છે ને નાનકડી અમથી શેમ્પૂની બોટલ લઈને જવી હોય ને તો પણ પપ્પાને પૂછવું પડે છે કે પપ્પા હવે આ કંપનીનું શેમ્પૂ નહીં, મારે આ કંપનીનું શેમ્પૂ વાપરવું છે, બદલું. એટલે અમારી મરજી નથી ચાલતી અમારા ઘરમાં. પણ દેવાંગ- પપ્પા કહે છે ને એવું થાય છે અને પપ્પાની ઈચ્છા પ્રમાણે જ અમે લોકો જીવન જીવવા ટેવાયેલા છીએ. જો હું એક સવાલ પૂછું, આ જનરેશનમાં કયો દીકરો એના પપ્પાથી બીતો હશે અને કયા પપ્પા આવા હશે? જોઈ લે, હા દીકરો એના પપ્પા જેમ કહે છે ને એમ જ કરે છે. એના સિવાય કંઈ નથી કરતો. અને માત્ર હું જ નહીં, મારો મોટો ભાઈ છે એ પણ એવી જ રીતના રહે છે. એટલે એટલે તમારા ભાભી પણ? ચિઠ્ઠીના ચાકર છીએ. જેટલું પપ્પા કહે એટલું જ કરવાનું. પપ્પા કહે કે આજે આ ખાવાનું છે તો એ ખાઈ જ લેવાનું, તમે લોકો ભાવે ન ભાવે છતાંય. તમે લોકો કેમ જીવન જીવો છો આવી રીતના? જો ને જીવી રહીએ છીએ. હા, ક્યારેક ક્યારેક અમે લોકો અમારી ઈચ્છાઓને મારી નાખીએ, તોડી નાખીએ, મરોડી નાખીએ. અને ક્યારેક ક્યારેક તો ખાલી ઈચ્છા જ નથી રખાતી જીવનમાં. પપ્પા કહે એટલું જ કરવાનું હોય તો પછી શું કામ ને ખોટે ખોટા સપનાઓ જોવાના. તને ખબર છે મારે ડૉક્ટર બનવું હતું. હા, ભણી ગણીને મારે પણ કંઈક કરવું હતું. પણ પપ્પાએ કહ્યું કે નહીં, તું ડૉક્ટર નહીં બને. તારે તો આપણી જે ઓફિસ છે ને એ ઓફિસ સંભાળવાની છે. હા, તો ખોટી વાત સંભાળવા કહેવાય. લાગ્યો. શું ખોટું કહેવાય, શું ખોટું જ સાચું ને. કહેવાય? કાંઈ ના બોલી શકાય એમની સામે. હા, તો ખોટું જ કહેવાય. તમારી લાઈફ, તમારું કરિયર એ ડિસાઈડ ન કરી શકે અને સ્ટડી કરવાની તો કોણ ના પાડે? એવો તો કેવો બાપ હોય કે જે છોકરાને ડૉક્ટર બનવું હોય ને એના પપ્પા જ અટકાવી રહે કે ડૉક્ટર નથી બનવાનું. મારા પપ્પા આવા છે. બીજા બધાનું તો હું નથી જાણતો, પણ મારા પપ્પા જેટલું કહે છે ને હું એમ જ કરીશ અને એવી જ રીતના રહીશ. જો તમે ટેન્શન નહીં લો, તો આપણા મેરેજનું કઈ રીતે થશે? મેરેજની વાત તો પછી કરીશું ને, કે પહેલાં આપણે અત્યારમાં 2 કલાકનો જે સમય મળ્યો છે એ સમય સાથે રહીએ. હા, કારણ કે હવે તો બહાર જવાનું તો કેન્સલ છે. મારે પણ એ જ કહેવાનું હતું કે મારા ભાઈને ખબર નથી કે હું તમને છુપાઈને મળું છું, તો જો એને ખબર પડી ને તો આપણી ઉપર એ મુસીબત આવી જશે. ચાલ એટલે હવે. બેસીએ. નાસ્તો પાણી કર્યા વગર આવ્યો છું. થોડોક નાસ્તો પાણી કરી લઈએ પછી તને ઘરે છોડી જઈશ. પાણીપુરી. ઘરે વાત ન કરી લેવાય. અહીંયા ઘર તમારા પપ્પા હોય કે નહીં એટલે અહીંયા બોલાવવા પડે તમને વાત કરવા માટે. મારી વાત સાંભળ. આ તો એ અત્યારે ઘરે નહોતા ને એટલે તારી હારે આવ્યો. નકર હું તો કહું મારે નથી આવું. શું કામ હતું કે? કેટલા પટ્ટુ છો તમે. મેં તમને એ કહેવા બોલાવ્યા છે કે આપણે છે ને હા, મારા ભાઈ ભાભીને એ લોકો બહાર ફરવા જાય છે તો એમની સાથે જવાનું છે. શું? ના જવાનું છે. પૂછતી નથી, કહું છું તમને કે આ વખતે આપણે બહાર જવાનું છે. મારી વાત આ સાંભળ. વખતે કોઈ બાનું ના જોઈએ. મારે કાંઈ નથી સાંભળવું. મારે નથી આવું. અને તને ખબર છે ને આ પપ્પાની
નથી આવું એટલે આ કેવી વાત થઈ અશોક? અરે તમને તો જાણે કેમ હું મહિને ને મહિને બહાર ફરવા લઈ જતી હોય ને એવી રીતે વાત કરો છો. અરે મારા ભાઈ ભાભી કેટલા વખતથી કહે છે, આ 6ઠી 7મી વાર એમણે કહ્યું કે તમે લોકો અમારી સાથે ફરવા આવો, પણ આપણે એકે વાર નથી ગયા. શું કામ? પપ્પાના ડરના લીધે. હા તો દર વખતે કહું છું ને એ જ બધું મારે કહેવાનું છે, સમજી? હું અને આ વખતે એ કઈ નહીં ચાલે, હું એ કઈ નહીં સાંભળું. આ વખતે તમારા પપ્પા સાથે વાત કરવી હોય તો કરો, ન કરવી હોય તો કઈ વાંધો નહીં, જવાનું ફાઇનલ છે. અરે પણ ત્યાં નથી જવું કીધું ને, પપ્પા પછી ખીજાય અને એ તો હાથે ઉપાડી લે, એનું કઈ નક્કી નહીં. મને પણ શું કામ ખીજાય? તમે કઈ નાના કીકલા છો? અરે નાના હોય ને ત્યારે પેરેન્ટ્સ આવી રીતે આપણા ઉપર જો હુકુમી કરે, આપણને આપણી મનમાની ન કરવા દે તો સમજ્યા. આપણને કોઈ વસ્તુની ના પાડતા હોય તો આપણે સારા માટે કહેતા હોય. પણ હવે તમે નાના નથી, નાના કીકલા નથી રહ્યા, મોટા થઈ ગયા છો ને, તમારા લગ્ન થઈ ગયા છે. મારા લગ્ન હવે તો છે ને પપ્પાએ તમને તમારી મરજીનું કામ કરવા દેવું જોઈએ. દેવાંગની ખબર છે ને, હે એની હારે કેવું પપ્પા વર્તન કરે છે. આ રજા હોય ને તોય બહાર નથી જવા દેતા, એટલા વાગે ને ત્યાં પાછો વહી આવજે. તમારી ભૂલ છે. આ પપ્પાની સામે અત્યાર સુધી કંઈ બોલ્યા નહીં ને, એટલે પપ્પાને તમારે સમજાવવું પડશે, કેવું પડશે તો પપ્પા સમજશે ને. હા, જેમ પપ્પા કહે એવી રીતે નાચ્યા કરો તો પપ્પા શું સુધરવાના? એ સુધરે કે ન સુધરે મારે નથી એની સામું બગાડવું, બરોબર? નકર જો હું તને કહી દઉં છું કે હું કાંઈ વાત નહીં કરું તો કોણ વાત કરશે? હું વાત કરીશ તો હું વાત કરી દઉં. અરે તું વાત કરે તને હાલતી કરી દે હે. હા તો ભલે હાલતી કરી દે. લે. એમ પણ મેં નક્કી કર્યું છે, આ વખતે જો તમે મારી સાથે નહીં આવો ને મારા ભાઈ ભાભી સાથે, તો હું પણ આ ઘર છોડીને મારા પિયર જતી રહીશ. મારી વાત સાંભળ, આપણા ઘરની વાત તો અલગ રહી. કાલ પેલા આ રાકેશભાઈ રહ્યા ને એની ઘર જઈને શું કીધું ખબર? એ કે કારેલાનું શાક કરો ને તો ભરેલું કરજો, એમણામ કારેલાનું શાક નહીં કરતા. એ જ તો વાત છે ને, બધાની વાતમાં પંચાયત કરવા જોઈએ છે પપ્પાને. આવો સ્વભાવ છે ને સારો ન કહેવાય. માણસને ગુસ્સો આવે પણ લિમિટ હોય. આ પપ્પાને તો ગુસ્સો કેવી રીતે આવે છે, ક્યાંથી આવે છે ને એમની અંદર કઈ ખબર જ નથી પડતી. હું ભણતો તો ને તઈ એવું કરતા, લેસન આપતા ને 10 વાર મને લેસન કરાવતા. એક લેસન સાબે તો એકવાર જ લેસન કરવાનું કીધું હોય, આ 10 વાર કરાવતા. મારે છે ને વરસ થાય ત્યાં એટલી બુકુનો થપ્પો લાગી જતો. એ કે બુકુ હું લઈ દઈ, તું લખવા માંડ. મારે નથી સાંભળવું. આ તો મારા પપ્પાના ગુણગાન છે ને મેં બહુ સાંભળી લીધા. હવે હું કહું ને સાંભળો. મેં જે કહ્યું એ આ વખતે ના આવ્યા તો હું મારા પિયર જતી રહીશ. એમ પછી નો કહેતા. પિયર જતી રહે એટલે જો મારી વાત સાંભળ, તારે જાવું હોય તમ તાર જા, મારે નથી આવવું. હું હંમેશા માટે પિયર જવાની વાત કરું છું. તોય વાંધો નહીં, બરોબર? બાકી હું છે ને હવે બસ કેવા માણસ છો? આ પપ્પાની સામે એકવાર નહીં બોલે, પણ પત્ની જતી હોય તો ભલે જાતી, બાકી હું મારા બાપ સામે નહીં બોલું. હા, એ તારે જે સમજવું હોય ઈ, બરોબર? ઠીક છે. હા, આપણે ફેરા ફરતા હતી ખબર છે? લગ્ન હતા ને ફેરા ફરતા હતા તો મારે સામું ડોળા ફાડીને શું કીધું? હળવું હાલને શું ઉતાવળ છે એ ખબર છે ને? હવે ન્યા નો રાખ્યો થાય ઘરે તો તને ખબર. તો આ શ્વાસ પણ શું કામ લો છો? તમારા પપ્પાને પૂછીને શ્વાસ લેવાય ને કે પપ્પા હવે હું શ્વાસ લઉં. એ જો દામિની, આનો મગજ છે ને પહેલેથી એવો છે. હવે તો મારો મગજ એવો છે. એમ. તમારા પપ્પાને માનવું હોય તો માને, ન માનવું હોય તો કઈ વાંધો નહીં. તમારા પપ્પાને કહી દેજો કે આ મારી બાયડી છે ને એ એના ઘરે જવા માટે તૈયાર છે. એ માન નથી કેવું, બરોબર? તારે જાવું હોય તમ તારે અત્યારે અહીંથી વહી જા. તમારે કઈ કેવું જ નથી ને? લે. કા હું શું કામ આમ આંખે સડું એની, બરોબર? લે ફાઇન, તો જોઈએ છીએ. તો વાંધો નહીં. ભાઈ આજે સાંજે આરતીમાં 20 જણાને આવવાનું છે. હા બોલ ને. શું એકલો બોલે છે ફોનમાં જોઈને? હા, સાંજે અમારા ગ્રુપનું આયોજન છે ને તો ત્યાં જવાનું છે આરતીમાં, એટલે હા બોલો. હું શું કહેતી હતી, એક કામ હતું તારું. મારું કામ હતું? હા તો હું તો કેમ વળે આમ દુબઈ રહેતો હોય ને અહીંયા મહિને એકવાર આવતો હોય તો કહેતી હોય એવી રીતના વાત કરે છે. કામ હતું એમ તો કેમ કામ હોય કંઈ કહેતી જ ન હોય. કહું છું ને, પણ આ કામ થોડુંક એવું છે ને કે તું ગુસ્સો તો નહીં કર ને. એટલે અગાઉથી તે આ પાળ બાંધી લીધી એટલે તને ખબર જ હશે કે આ એવી જ વાત હશે, એટલે તું કહેતી હોય ને ગુસ્સો નહીં કરે. ના ના, જો વાત છે ને બહુ સરસ અને મસ્ત વાત છે, પણ હવે તું એ વાતને જે રીતે હું સમજુ છું એ રીતે ના સમજી શકે તો તું ગુસ્સો જ કરવાનો છે ને? વાત શું છે એ ભાઈ કરીને પેલા તો મને ખબર પડે ક્યાંક. હું એક છોકરાને લવ કરું છું અને એની સાથે મેરેજ કરવા માંગુ છું. એટલે એમ કે કેટલા સમયથી આ બધું હાલે છે? છો ભાઈ,
આવી રીતે ગુસ્સો નહીં કર. ઘણા સમયથી જો તને અહીંયા હું એકલી રાખું છું, આપણા મમ્મી પપ્પા અહીંયા છે ને ગામડે છે, એટલે તારે એ વાતનો ફાયદો ઉઠાવવાનો હતો. હે, તું અહીંયા ભણવાના બાને આવી હતી ને હવે પાછું તું આ પ્રેમના ચક્કરમાં પડી ગઈ. જો હું ભણું છું અને ભણવામાં પણ પૂરેપૂરું ધ્યાન આપું છું, પણ લવ કંઈ પૂછીને નથી થતો કે નથી કહીને થતો, થઈ ગયો. અને જો ભાઈ, છોકરો સારો જ છે, વ્યવસ્થિત ઘરનો છે. સાચું કહું છું. શું કરે છે એ છોકરો? જો ભાઈ, એ છોકરો અત્યારે એમની કોલેજ પૂરી થઈ અને હવે કંઈક સારો એવો બિઝનેસ યા ગવર્મેન્ટ જોબમાં ટ્રાય આપે છે. એટલે એને બાપાને ને એને બધાને ખબર છે આ ભવાડા તમારા? ના ના, એમાં એવું છે કે એમના ઘરમાં છે ને એમના પપ્પાનું બહુ ચાલે છે અને બધા લોકો, એમના ભાઈ ભાભી મમ્મી, હા દેવાંગ, બધા લોકો એમના પપ્પાથી ડરે છે. એમના પપ્પા કહે ને એટલું જ પાણી પીવાનું, મતલબ કે ઘરમાં કંઈ પણ, માની કે ઘરમાં ન્યૂ શેમ્પૂ લાવવું હોય ને તો પણ એના પપ્પાને પૂછવાનું, અને એ શેમ્પૂની કંપની ચેન્જ કરવી હોય ને તો પણ એના પપ્પાને પૂછીને જ કરવાની, નકર એના પપ્પા એ લોકોને ગુસ્સો કરે. એટલે એના પપ્પાએ આવા ધંધા કરતા શીખવાડી દીધા એમ ને, ગામની છોકરીઓને ફસાવાની, એની હારે લગ્ન કરી લેવાના. જો ભાઈ, એના પપ્પાનો કોઈ વાંક નથી આમાં, અને એના પપ્પાનો સ્વભાવ આવો છે. એ લોકો બિચારા અત્યારે કેવી રીતે જીવે છે ને એ તો એનું મન જાણે છે. હા, એમની બધી ઈચ્છાઓ અત્યારે મારી નાખે છે એ લોકો, કારણ કે એના પપ્પાની સામું એક શબ્દ એ નથી બોલી શકતા. હવે તો એવા ઘરમાં તારે જઈને શું કરવું છે? આ એના બાપાનો મગજ આવો તડ હોય, આ છોકરો હજી નોકરીએ સડ્યો ન હોય, હજી નોકરી ગોતતા હોય, તો ત્યાં તને શું ખુશ રાખવાનો છે? ખુશ રહીશું. હું દેવાંગને લવ કરું છું ને એમની સાથે લાઈફ ટાઈમ ખુશ રહી. અને રહી વાત એના પપ્પાની, તો એ બધાના મનમાંથી એમના પપ્પાનો ડર કાઢીશું. જો તને તો ખબર છે ને, હું કોઈથી ડરવાની નથી. હું એના પપ્પાના પપ્પા આવે ને તો પણ હું ડરું એમ નથી. મને સારી રીતે હેન્ડલ કરતા આવડે છે. હવે આવા લવ કરે ઘર નો હાલે. આ તો તમે લવ કરો છો, પ્રેમ કરો છો, આ બધા ને નાટક હોય. અત્યારે સારું લાગે નવા પ્રેમ કરતા હોય, એટલે કાલ સવારે તાવડી તેરવાના માઇક છે ને ત્યારે ખબર પડશે કે ભાઈએ કીધું હોત ને બાપાએ કીધું હોત ને કર્યું હોત ને તો સારું હતું. એકબીજાનો સપોર્ટ હોય ને તો તાવડી 13 નહીં 16 વાના માગે ને તો પણ આપવા તૈયાર છીએ. અને રહી વાત લવની, તો લવ તો રાધા કૃષ્ણએ કર્યો જ હતો ને. અત્યારે જગતમાં પહેલું નામ તો રાધાનું જ બોલાય છે. તો તારે ત્યાં જઈને પછી કામકાજ કરવું પડશે. કાલ સવારે જો ત્યાં તકલીફ પડે ને તો મને અહીંયા આવીને ફરિયાદ કરતી નહીં તો મને કાંઈ વાંધો નથી, પણ ત્યાં તારે જઈને પછી કાલ સવારે તકલીફ પડે તો મેં કાયદેસર લગ્ન નથી કરાવ્યા, હું ત્યાં આવીને ઊભો નહીં રહું, પહેલાં કહી દઉં. તને તારી બેન ઉપર વિશ્વાસ નથી? અત્યારે તો હોય જ વિશ્વાસ. આ બધું માથે આવે ને જવાબદારી તો એ ખબર પડે. ક્યારેય નહીં આવે. બસ મારા બાબતથી ફરિયાદ તને ક્યારેય નહીં આવે. હા તો કાંઈ વાંધો નહીં, તો મને કાંઈ બીજો વાંધો નથી. આ તો હું ખાલી જોતો હતો કે આ બેનબા કેટલુંક સહન કરે છે, સમજી. બાકી હું ઘરે વાત કરી દે મમ્મી પપ્પાને, અને હું પાછો ત્યાં એમ કે મેં વાયત અકાવી છે કાયદેસર, એટલે તમે ત્યાં કાંઈ પ્રેમનું કહેતા નહીં, સમજ્યા? થેન્ક યુ સો મચ. હા. તમારી પુસ્તક વંચાઈ ગઈ હોય તો એક વાત કરવી છે. હા ફાટ. હું શું કહું, આ દેવાંગ તમને વાત કરવા માંગતો હતો પણ હિંમત નહોતી એની તમને વાત કરવાની, એટલે હંધી વાત મને કરી. મને વાત કરવા માગતો હતો, એની હિંમત નહોતી. એવી રીતે કઈ વાત હતી કે જે મને નહોતો કરી એકતો અને એણે એ વાત તને કરી? વાત જ એવી છે, જો તમે નાની વાતમાં ગુસ્સે થઈ જાઓ તો કંઈક મોટી વાત હોય જે દીકરાઓએ કરવી હોય તો કઈ રીતે કરે? તમે વિચાર કરો. આ ઘરમાં ડાયરેક્ટ તમને કોઈ કાંઈ નથી કહી શકતું, એટલા માટે તો દેવાંગે બધી વાત મને કરી. જો એવી કંઈક વાત હોય ને તો જ હું ગુસ્સે થાવ. કાંઈ એવી કંઈ સામાન્ય વાતમાં હું કંઈ ગુસ્સે ન થઈ જાઉં. કાંઈ હાવ એવો મારો સ્વભાવ એવો નથી કે નાની વાતમાં હું ગુસ્સો કરું. એ વાત હોય તો ગુસ્સે થવું પડે, અને ગુસ્સે ન થાય ને તો વૈયા જાય છોકરા હાથમાંથી. આજે સવારે તમે જે દેવાંગ સાથે કર્યું એ તમને યોગ્ય લાગે છે? આજે એમાં ક્યાંક ખોટું હતું. હવે કે હું મોડો આવી એટલે આ છોકરા હું મોડે લગી રખડે ને એ છોકરા બગડી જાય, એટલે એ તો હાલશે જ નહીં. ટાઈમે ઘરે આવી જવાનું, ટાઈમે જમી લેવાનું અને ટાઈમે સૂઈ જવાનું.
એટલે જ જો હું આ બધું મને ખબર છે કે આ બધે શહેરમાં આવું ચાલે એટલે હું દેહમાંથી આયા આવ્યો સમજ્યા રહેવા માટે. બસ ને, તમે કહી દીધું ને. અરે આપણને આપણા સંસ્કાર પર ભરોસો હોવો જોઈએ, પણ આ બધી વાતને અત્યારે બાજુ પર મૂકો. દેવાંગે મને જે વાત કરીને એ વાત હું તમને જણાવવા માંગુ છું. દેવાંગે વાત કરી એવી રીતે કઈ વાત કરી દેવાંગે? દેવાંગે એક છોકરીને પ્રેમ કરે છે. હું બોલી પાછી? હું બોલી? દેવાંગ એક છોકરીને પ્રેમ કરે છે. ક્યાં ગયો એ બોલાય તો એને? પ્રેમ કરે છે એટલે? અત્યારે ઘરમાં નથી, એ બહાર છે. એ એની હારે લગ્ન કરવા માંગે છે. જુઓ તમે. એટલે એ લગ્ન કરવા માંગે છે એ વાત એણે તને કરી અને તું મને કરશો? તારે મોઢામાં જીભડી નથી? તારે ના ન પાડી દેવાય, લાફો ન શીખી દેવાય? હા ભલે કેમ લીધું તે? તમે સમજતા કેમ નથી? અરે આજકાલના છોકરાઓ પ્રેમ લગ્ન કરે છે, આમાં કોઈ ખોટી વસ્તુ નથી. તમે સમજતા કેમ નથી? આ બધી વાતને તમે આમ ગુસ્સામાં લેશો તો બાળક ગભરાઈ જાય. તમે આપણા બાળકોને હંમેશા આમ ગમે એમ રીતે ન વર્તન કરો. તો હું આ વાતને હું એની વધાવી લઉં. આ વાત વાહ વાહ મારા દીકરા, તે બહુ સારું કામ કર્યું. હું એમ કહું, જો એને કહી દેજે એને ચોખ્ખી વાત કરી દેજે કે પ્રેમ લગ્ન તો ક્યારેય નહીં થાય. તારા બાપા કહે ને ન્યાજ લગ્ન કરવાના છે, નકર આખી જિંદગી વાંઢો રહે. અરે પણ એ પ્રેમ કરે છે, કઈ પ્રેમ કરવો ગુનો પ્રેમ છે? કરે છે જે શું થઈ ગયું? નહીં હવે મળવાનું એને મળવા નહીં જાય એટલે ઓલી ભૂલી જાય. અને ઓલી છોકરી એવી લાગે હાવ, એના મા બાપ એને કાંઈ નહીં આપ્યું, સંસ્કાર નથી આપ્યા કે જેને તેને આમ જાઓ અહીંયા રસ્તામાં રખડવા જાય ને પ્રેમ કરીને ઉઈ આવે. પ્રેમ અને સંસ્કારને શું લેવા દેવા? હા, જણાવશો જરા. આ પ્રેમ થઈ ગયો તો થઈ ગયો. અરે છોકરી સારી હશે તો જ ને. અને આપણા સંસ્કારમાં કમી નથી એટલે તો આપણા દીકરાએ આપણને વાત કરી. કમી છે ને એટલે જ એને પ્રેમ છો, નકર બીજી પરાઈ છોકરી ઉપર નજર ઉઠાવીને જોયું કેમ કે અને જોઈએ છે, વાત કરીએ છીએ અને વધારે પડતી વાત કરી હોય તો જ પ્રેમ થયો હોય. એટલે આપણા સંસ્કારમાં ખામી કહેવાય, સમજ્યા? આપણા દીકરા બીજી મલકની છોકરીઓને પ્રેમ કરે ને એ આપણામાં ખામી કહેવાય. ભગવાન, તમને તો ઉપરથી ભગવાન આવે ને તો પણ તમે નહીં સમજી શકો. અરે એકબીજાને પ્રેમ કરે છે, એકબીજા સાથે આખી જિંદગી વિતાવવા માંગે છે, આપણો દીકરો સુખી રહેશે, ખુશ રહેશે. આનાથી મોટું બીજું સુખ આપણું માટે કયું હોય? મને કહો. એ તો હું એને ગોતી દે ને એને ન્યા લગ્ન કરશે ને તોય સુખી જ રહે. અને આમાં કાંઈ ગેરંટી નથી સુખી રહે કે દુઃખી. અને પ્રેમ લગ્ન તો આપણા પરિવારમાં, આપણા કુટુંબમાં, આપણી પેઢીઓમાં કોઈ નથી કર્યા, સમજ્યા? એ પ્રેમ લગ્નનો શબ્દ જ નથી આપણી પેઢીઓમાં. મા બાપ ગોતી દે, ન્યા લગ્ન કરી દેવાના, અને જો નો લગ્ન કરવા હોય તો આખી જિંદગી વાંઢું રહેવાનું, અને એ પછી જ્યાં રખડવું હોય ત્યાં રખડ્યા કરવાનું. નો લગ્ન કરવો હોય ને તો એને કહેજે જ્યાં રખડવું હોય ત્યાં રખડે. એટલે તમે એમ કહેવા માંગો છો કે આ પ્રેમ લગ્ન કરવાથી આપણો દીકરો દુઃખી થશે? તો તમારા અને મારા મા બાપે તો આપણા એમની મરજીથી લગ્ન કરાવ્યા હતા, તો હું ક્યાં સુખી છું? આ રોજ સાંભળું છું ને તમારું. તો દેવાંગને જેમ ઠીક લાગે એમ કરવા દો ને. નકર વળી તું ક્યાં દુઃખી છો તું? એકેય વાતનું દુઃખ નથી તને? તારી જાતને તું દુઃખી માનતો, એમાં બીજા કોઈ શું કરી શકે? ના પાડી દેજે કે એમ નથી કરવાનું એને. હા, બરાબર છે. દામિની બહુ દામિની બહુ મારી વાત સાંભળો ને. સાંભળું છું મમ્મી, મને છે ને કાનેથી સંભળાય છે, હાથેથી નહીં. કારણ કે મારા સસરાશ્રીએ કહ્યું છે કે એમને છે ને અત્યારે શીરો ખાવો છે, અને અત્યારે ના બન્યું ને તો મારું આવી બનશે, એટલે પહેલાં બનાવી નાખું. મારી વાત પહેલાં સાંભળો, પછી તમારા સસરાનો શીરો બનાવજો. એમ પણ એમણે તો ઘરમાં ઉધમ મચાવ્યો જ છે. એમને તો એમ પણ આ બધા ધખારા કરવાની આદત પડી ગઈ છે. નવી નવી વસ્તુ કરવી એ તો એમના માટે આમ રમત વાત છે. શું કહેવું છે બોલો? મારી પાસે ટાઈમ નથી, કારણ કે પછી એમને ખબર પડશે ને તો ધમપછાડા વધારે કરશે. કંઈ સમજાતું નથી શું કરવું ને શું ન કરવું. આ તમારા સસરાજીએ તો લોહી પીધું છે, લોહી. ભગવાન, મેં તો અશોકને કહ્યું હતું શું કે હું છે ને મારા પિયરે વહી જઈશ. ક્યારેક તો એવું જ થાય મને મમ્મી કે હું મારા પિયરે જતી રહું. આ જેલમાં રહેવું ને એના કરતાં તો ત્યાં બધાનું મેણાટોણા સાંભળવા પડશે ને એ મને વધારે ગમશે. એટલીસ્ટ ત્યાં મને મગજથી તો શાંતિ મળશે. પણ પછી એવું થાય કે એકવાર જો મારા ભાઈને ખબર પડી ગઈ ને
કે મારા ઘરમાં મારા સસરાનો સ્વભાવ આવો છે તો આવી બન્યું અને ફરી પાછી ક્યારે અહીંયા નહીં મોકલે, સીધા છૂટાછેડાના કાગળિયા મોકલશે. હે ભગવાન, આ તારા સસરાના સ્વભાવને લીધે તો બધાએ સહન કરવાનું છે. હું તો આખી જિંદગી કરતી આવી, પછી મારા છોકરાઓ અને હવે તમે લોકો પણ. હવે આ દેવાંગની પત્ની આવશે ને પછી તો આ ઘરમાં શું માકણ મંડાશે ને ખબર જ નથી. હે હવે ભગવાન, દેવાંગભાઈની પત્ની આવશે તો એ પણ પપ્પાના પસંદની જ આવશે ને. એ જ્યાં કહેશે ત્યાં જ દેવાંગભાઈ લગ્ન કરવાના હશે. હા, હું છે ને અશોકના લીધે ચૂપ બેઠી છું, બાકી તો ક્યારની વહી ગઈ હોત. હા મને ખબર છે. હા, ઘરમાં છે ને બધા કોઈકના કારણસર જ ચૂપ બેઠા છે, બાકી બધા વહી જાય એમ છે. આ રોજની રામાયણ છે ને કોઈનાથી સહન ના થાય, અને ખાસ કરીને આ તમારા સસરાનો સ્વભાવ એ તો કોઈ સહન કરે એમ નથી. હું કેમ સહન કરું છું મારું મન જાણે છે. અને એમાં પણ પાછું આ રોજ નવા નાટક, કંઈક ને કંઈક ઊભું જ હોય. હવે તો મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે. કોઈનું મગજ કામ નથી કરતું. અશોકને કાંઈ પણ કહું ને તો સીધી નાશ પાડી દે, સીધું મોઢું આમ જ કરે કે નહીં છે પપ્પા કહેશે ને એમ જ થશે. મારી એક વાત નથી માનતા. અને પપ્પા એમને થોડું સમજવું જોઈએ. આ બંને એમના દીકરા છે, બધાની વચ્ચે ગમે ત્યારે ગમે તેમ બોલી દે છે, બધાની વચ્ચે ઉતારી પાડે છે. સાવ આવું તો ન કરવું જોઈએ ને. હા, એકદમ સાચું કહ્યું. સાવ આવું ન જ કરવું જોઈએ. કોઈ માણસ આવું પોતાના દીકરા કે દીકરી સાથે કરે જ નહીં. પણ નહીં, આ માણસને તો આવું બધું કરવામાં મજા આવે છે. એમને તો જરાય કંટાળો આવતો જ નથી. એમને તો એમ લાગે છે કે એ જે બધું કરી રહ્યા છે ને એ બહુ સારું કરી રહ્યા છે. એ જે જમાનામાં જીવે છે ને એ બાબા આદમનો જમાનો છે. કારણ કે એ જમાનામાં એવું થતું હતું કે છોકરાઓ આખી જિંદગી જેમ મા બાપ કહે ને એમ જ કર્યા કરે. પણ હવે છોકરાઓની પોતાની પર્સનલ બુદ્ધિ છે. ભગવાને બુદ્ધિ એટલે જ આપી છે કે એમના નિર્ણયો જાતે લઈ શકે. સાચી વાત છે. પણ તમારા સસરા સમજે તો ને, એ તો કાંઈ સમજવા તૈયાર નથી. હું જેમ કહું મારા ઘરમાં એમ જ થવું જોઈએ, મારા નીતિ નિયમ જ ચાલવા જોઈએ, મારાથી ઉપર એક વટ કોઈ ગયું તો પછી મારાથી ખરાબ કોઈ નહીં. જોઈએ છીએ. હું તો બધું સહન કરું છું. કાલે સવારે દેવાંગભાઈના લગ્ન થશે, પછી ખબર નહીં શું થશે. ઘરમાં કેવી વહુ આવશે કેવી નહીં. મને પણ ખબર નથી પડતી કે ઘરમાં કેવી વહુ આવશે અને શું થશે. કારણ કે આ ઘરમાં ક્યારે શાંતિ મળશે કે નહીં મળે એ પણ એક પ્રશ્ન જ છે. કારણ કે શાંતિ નામની વસ્તુ તો આપણા ઘરમાંથી ઉડી ગઈ છે, ઉડનછું થઈ ગઈ છે. એનું એકનું એકમાત્ર કારણ છે તમારા સસરાજી. તમારા સસરાને આવી બધી વસ્તુમાં રસ છે કે ક્યાં કોની સાથે કઈ રીતે વર્તન કરવું ને એ નથી સમજાતું. બધાની પથારી કઈ રીતે ફેરવવીને એ બરાબર સમજાય છે. હે તો ભગવાન, તમારે કંઈક બોલવું જોઈએ ને. આમાં ભૂલ તમારી જ છે. મારી? ત્યારથી હા તો પપ્પા આવી રીતે ગુસ્સો કરતા હતા. પપ્પાનો સ્વભાવ છે. કોના લીધે થયો? તમારા લીધે થયો. પપ્પા આવી રીતે ગુસ્સો કરતા હતા ને ત્યારે એમને રોકવાની જરૂર હતી. કહી દેવાનું હતું એમને કે આવું બધું નહીં ચાલે. હા, તમે તો સહન કર્યું, હર અમારે સહન કરવું પડે છે. તમને એવું લાગે છે પણ એમની આગળ કોઈનું ચાલ્યું જ નથી. તમને ખબર નથી દામિની બહુ, આ પરણીને આવીને ત્યારથી આટલા વર્ષો એમની સાથે આ ઘરમાં કઈ રીતે કાઢ્યા છે ને મારું મન જાણે છે. અરે મારા છોકરાઓની નાની ઈચ્છાઓને પણ મારી છે. શું કામ? કારણ કે ઘરમાં ઝઘડા ઊભા ન થાય, ખોટો કંકાસ ન થાય. પણ આ માણસ છે કે સુધરવાનું નામ નથી લેતા. આમને તો એમ જ લાગે છે હું કહું છું ને એ સાચું. કાંઈ નહીં, જવા દો આ બધી વાતને. એમના માટે શીરો બનાવી દો. હા, વાતમાં તો એ તો ભૂલાઈ જ ગયું. બધાને દેહમાં જવાનું છે, તૈયાર થઈ જાય બધા કહી દેજો, સમજ્યા? પણ દેવાંગને અને અશોકને રજા ન મળે. આમ તમે અચાનક કહો કે દેહમાં જવાનું છે તો કાંઈ એમ થોડી રજા મળી જાય. રજા ન મળે એટલે આપણે કાંઈ એને ગુલામ નથી હો. એવું નથી. હા વેતલ આવ. જો આ છે મારું ઘર, આ મારા પપ્પા, આ મારા મમ્મી. જય શ્રી કૃષ્ણ. પગે લાગ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બાપુજી. આ તું કોને લઈને આવ્યો છો આયા? પત્ની છે મારી કાયદેસરની. લગ્ન કરીને આવ્યા છીએ પપ્પા. લગ્ન. પત્ની? હા, લગ્ન કરી લીધા. જુઓ મમ્મી, અમે બંને જણા જેને એકબીજાને પ્રેમ કરતા હતા. અને આમ પણ હા, પપ્પાને આ બધી વાત કરત તો થઈ રહેવાના હતા અમારા લગ્ન. એટલે મેં નક્કી કર્યું કે લગ્ન કરીને પછી આને ઘરે લઈને જ આવતો રહું, જેથી કરીને તમારો વિરોધ ના થઈ શકે અને મારે આને ના પાડવી પડે. તું એને ના ન પાડી તો કાંઈ નહીં, પણ હું ના પાડું છું. આ ઘરમાં હવે તારે નથી આવવાનું, સમજી? અને આ લગ્ન જે કર્યા ને મારા દીકરાએ એ બધું છે ને ભૂલી જાય છે. તું વૈસા તારી ઘરે શું વૈજાતારી કરે પપ્પા? આ શું બોલો છો? ભાન છે? આ વહુ છે તમારી, આ ઘરમાં પહેલી વખત આવી છે
અને આવા શબ્દોથી સન્માન કરો છો આનું? અરે આશીર્વાદ આપો થોડા સારા સારા. તું કે ને એટલે આ ઘરની વહુ ન થઈ જાય. હું એને ક્યારેય સ્વીકારવાનો નથી. આવી રીતે પ્રેમ લગ્ન કરીને તમે જેને ને તેને લઈને આ ઘરમાં દોડ્યા આવો એટલે આ કઈ ઘર છે, ધર્મશાળા નથી. તો પપ્પા મારી વાત પણ સાંભળી લો. આ કોઈ વ્યક્તિ જેનું અને તેનું નથી. મારી પત્ની છે હવેથી. અને આમ પણ કોર્ટ મેરેજ કર્યા છે અમે લોકોએ. કોર્ટ મેરેજ મતલબ ખબર છે? મતલબ કે કાયદા અને કાનૂનની સાથેના સંપૂર્ણ વિવાહ. આમાં કોઈ પણ વ્યક્તિ ક્યારેય પણ અડચણ ના આપી શકે. કારણ કે જો તમે અમને કંઈ પણ કહેશો અથવા તો ઘરની બહાર કાઢવાની કોશિશ કરશો તો વચ્ચે કાયદો આવશે. આ ખોટે ખોટું તમારે હેરાન થવું એના કરતાં તમને થોડીક માહિતી આપી દીધી. જોયું? ચડાય તારા દીકરાને. એટલે જ હું કહેતો હતો આવાને છે ને દબાણમાં રખાય, પણ તે કીધું નહીં, જવાન છે એને દબાણમાં ન રખાય. જોયું? હવે માસલા જોવે છે ને આપણા માથા ઉપર. મમ્મીની ચડામણીના કારણે કંઈ નથી થયું પપ્પા, પણ તમારા દબાણના કારણે આ કરવું પડ્યું છે. બાકી તમે જો મારા ઉપર દબાણ ના રાખ્યું હોત ને તો આવી નોબત જ ના આવત. સામે ચાલીને તમને વાત કરી દે, પણ નહીં, સમજ્યો જ નહીં તમે ક્યારેય મને. અને વાત પ્રેમ લગ્નની છે. એણે તો પહેલાં જ જણાવ્યું હતું ને આપણને કે પ્રેમ કરે છે અને એની સાથે લગ્ન કરવા માંગે છે. તો પછી એણે જણાવ્યું હતું, પણ મેં ના વતન પાડી હતી ને. મેં હું હા પાડી હતી. હા પાડી હોય ની લઈને જોડે હોય તો બરાબર. મેં ચોખ્ખી ના પાડી દીધી હતી. એ તો હું ક્યારેય નહીં સ્વીકારું. તો શું આ તમે કહો એમ જ જીવ્યા કરવાનું અમારે? મારી પણ જિંદગી છે, મારી લાઈફમાં મારે પણ અમુક નિર્ણયો લેવા જોઈએ ને. તો શું કામ ના લઈ શકું? અને આમ પણ હું અને હેતલ એકબીજા વગર જીવી શકીએ એમ નહોતા. એટલા માટે જ અમે આ નિર્ણય લીધો છે. નો જીવે કોને તો કાંઈ નહીં, મરી જાઓ. એ હા, તમે કેવા પપ્પા છો? હા, પોતાના દીકરાને મરવાનું કહો છો? જરા શરમ જેવું છે કે નહીં? હું તારી હારે વાત નથી કરતો. પણ હું તમારી સાથે વાત કરું છું ને. અને હવે હું આ ઘરમાંથી ક્યાંય નથી જવાની અને તમારે ડાયરેક્ટ મારી સાથે જ વાત કરવી પડશે. આ ઘરની વહુ છું. હું શું ને, પણ મેં હજી સ્વીકારી નથી, સમજ્યા? તો તમારે આજ નહીં તો કાલે મને સ્વીકારવું જ પડશે. એ તો ક્યારેય નહીં બને. મારા જીવતે જેવું ઈ ક્યારેય નહીં બને. અને હું આ મારા દીકરાને આ ઘરમાં નહીં રાખું. સમજી લેજે, બે પસ્તાવાના છો, પસ્તાવાના. આને નહીં રાખું અને તને નહીં રાખું. તું એની હારે હેરાન થવાની છો. એમાં મને કઈ ફરક નહીં પડે. મારી લાઈફ મારે દેવાંગ સાથે કાઢવાની છે, તમારા જેવા વ્યક્તિઓ સાથે નહીં. અને પહેલી વાર જોયું કે આવા બાપ જે પોતાના દીકરાને જ મરવાનું કે. માણસ હોય તો આશીર્વાદ આપે એને. અરે દીકરો બાપનું કયું કરે તો આશીર્વાદ આપે ને. આવા દીકરાને તો છે ને રોડે રખડતા કરી દેવાના હોય. હમણાં જવા દો ને. અને બેટા તું શાંત રહે. આ તારા સસરા છે, મન ફાવે એવું ન બોલ. છોડ ને બધી વાત. મમ્મી અમે અમારા રૂમમાં જઈએ. ચલ આપણે જઈએ. હા, પપ્પાનું તો રોજનું છે, બોલ્યા જ કરશે. હા હા હા, તમારી તબિયત કેમ છે? બસ મારી તો એકદમ સારી છે. હવે આ બાજુ ક્યારે આવવું છે આટો મારવા? ઘરે તો આવી ગયા, પણ એકવાર મારા સાસરિયામાં તો આવો. હા, બધા જ લોકો સારા છે. હા ભાભી, એક કામ કરો, હું તમને પછી ફોન કરું. હા ઓકે. હા ભાભી તમે બોલો ને, કંઈ કામ હતું મારા જેવું? નહીં, કામ તો નહોતું, પણ મને મમ્મીએ મોકલી છે તારી સાથે વાત કરવા માટે. વાત કરવા માટે? શું વાત છે? જો તું આ ઘરમાં લગ્ન કરીને તો આવી ગઈ છે, નવી છે એટલે બધાના સ્વભાવ જરૂરિયાતો તને ખબર નહીં હોય. એટલે મારે તને એ કહેવું હતું કે દીકરી જ્યારે એના પિયરે હોય ને ત્યારે એની મરજીમાં આવે ને એ કરે તો ચાલે. જીદ કરે, ખોટી માંગણીઓ કરે તો એના મા બાપે બધી એની ઈચ્છાઓને પૂર્ણ કરે છે. પણ જ્યારે લગ્ન કરીને સાસરે આવે ને તો થોડું એડજસ્ટ કરવું પડે છે, થોડું જતું કરવું પડે છે. જુઓ, આ ઘરમાં છે ને મારા લીધે કોઈ પણ અડચણ ઊભી નહીં થાય અને ક્યારેય કોઈ પણ ફરિયાદ નહીં આવે કે મેં આમ નથી કર્યું, તેમ નથી કર્યું, મેં આમ કર્યું છે, તે કર્યું છે. ક્યારેય નહીં. એમાં પણ તમે જે રીતે લગ્ન કર્યા છે ને એ રીતે તો ઘણી બધી મુસીબતો, દુઃખ, પ્રોબ્લેમનો સામનો કરવો પડશે. એટલે તમે કહેવા શું માગો છો? જુઓ બાપ, એટલે એમ આ કે જનરેશનમાં તો લવ મેરેજ નોર્મલ છે ને, અને મેં લવ કર્યો છે
અને હું દેવાંગ સાથે મેરેજ કરીને બહુ ખુશ છું. તું ખુશ છે પણ આ ઘરના લોકો એ તો ખુશ રહેવા જોઈએ ને. જો હું ખાસ અહીંયા પપ્પાની વાત કરવા આવી છું. આપણા સસરા, તું આવી ત્યારે તે જોઈ જ લીધું હશે ને કે એમનો સ્વભાવ કેવો છે. થોડા તીખા મગજના છે, ગુસ્સો તરત આવી જાય છે અને થોડા જિદ્દી સ્વભાવના પણ છે. એમનાથી તું બચીને રહેજે. એમને ખોટું લાગે કે એમની નજરે ચડે ને એવું કોઈ કામ ના કરતી. જુઓ ભાભી, હવે તમે લોકો તો એમનાથી ડરો છો. તમારા દિલમાં તો એમના પ્રત્યેનો ડર બેસી ગયો છે, પણ હું શું કરવા ડરું? મને તો એનાથી કોઈ મતલબ નથી. એ શું બોલે છે શું ના બોલે, અને જો મને છે ને મને કોઈ વ્યક્તિ ખોટું બોલે ને તો મને જરાય સહન ન થાય, અને હું પપ્પા સામે બોલવા પણ તૈયાર છું. હું શું બોલી કામ જઈશ પણ? એમની સામે. તને શું લાગે છે ભગવાન એમને જીભ નથી આપી એમ? અમને પણ બોલતા આવડે છે હા તો પણ અમે પણ- લોકો નથી બોલતા. એવું નથી કે પપ્પા સાચા હોય ને અમે લોકો ખોટા હોય એટલે નથી બોલતા, પણ એ ઘરના વડીલ છે અને એમનો સ્વભાવ એવો છે. એ બસ એમના ફાયદાનું જ વિચારે છે. એ બસ એમના ફાયદાની જ વાત જુએ છે. એવું તો એ શું કરે કે જેથી એ સારા લાગે, બધા એમની વાહ વાહ કરે. એમના લાભ માટે શું છે ને બસ એની સિવાય બીજું કાંઈ વિચારતા નથી. અને તારે પણ એ જ રીતે જીવવું પડશે. જો હું તમારા લોકોની જેમ ડરીને નથી જીવવાની. મારી લાઈફ છે, મારે શું કરવું શું ન કરવું એ હું જાણું છું, એ નહીં. અને રહી વાત તમારા લોકોની, તો હું તો તમને પણ કહું છું કે છોડી દો આ બધું ડરવાનું અને એમની સામે બોલો. એમની સામે તમે નથી બોલતા ને એટલે જ તો એમને એવું થાય છે કે આ લોકો મારી સામે નથી બોલતા એટલે મને રાઈટ કહે છે. હું જે કરું એ બરાબર છે. જુઓ ભાભી, માન્યું વડીલ તો બધાના ઘરમાં હોય જ છે. મારા ઘરમાંય છે વડીલ, નથી એવું નહીં, પણ વડીલને વડીલની રીતે રહેતા પણ આવડવું જોઈએ કે નહીં? તને શું લાગે છે અમે સામે બોલવાની કોશિશ નહીં કરી હોય, અમે સામે નહીં બોલ્યા હોય? જો સામે બોલવાનો સવાલ નથી. વાત એમ છે કે તું સામે બોલીશ, પપ્પાને ગુસ્સો આવશે, પપ્પા જઈને દેવાંગભાઈને કહેશે, બંને ભાઈઓને બોલાચાલી થશે. આમાં ને આમાં ઘરમાં ઝઘડાઓ વધતા જશે. ખાલી ખોટો ઘરમાં કંકાસ થાય ને એવું ના કરવું જોઈએ. અને એમ પણ પપ્પા ક્યાં તને નડવાના છે? તું એમને જે ગમે એ બધું કામ કરતી રહીશ ને એમની નજરની સામે નહીં આવે ને તો પપ્પા કાંઈ નહીં બોલે. એટલે આ ઘરમાં પપ્પાથી છુપાઈને રહેવાનું એમ ને? પપ્પા તો આ ઘરમાં 24 કલાક બેઠા જ હોય છે સોફા પર, તો ક્યાં જવાનું આપણે? નથી બહાર જતા, નથી કોઈને સાથે મળવા દેતા, નથી હરવા ફરવા જતા, કાંઈ નહીં. બસ 24 કલાક આ ઘરમાં આપણી નજર રાખે છે કે કઈ વસ્તુ ઘરમાં આવી છે, કોણ લાવ્યું છે, શું લાવ્યું, કેટલાનું લાવ્યું અને શું કરવા લાવ્યા. બસ આ જ એક વાત છે પપ્પાની. અને હા તો આપણે ઘરના છીએ, બાકી આપણા માનો કે મારા પિયરમાંથી જ કોક આવ્યું હોય અને એમની સામે પપ્પાએ આવી રીતના ઇન્સલ્ટ કરી તો? શાંત થઈ જા. એટલે મેં તારા સારા માટે કહ્યું હતું. તું નવી નવી આવી છે ને એટલે. બાકી તારી મરજી, તારે જે કરવું એ કરી શકે છે. જુઓ ભાભી, તમે ટેન્શન ના લો, એ બધું હું સંભાળી લઈશ. જો બેટા, અત્યાર સુધી એટલે કે જ્યારથી હું લગ્ન કરીને આ ઘરમાં આવીને ત્યારથી અત્યાર સુધી તારા પપ્પાની સામે બોલવાની હિંમત તો કોઈની નથી થઈ. અરે એમના મા બાપ પણ ખુદ ડરતા કે આનો સ્વભાવ એવો છે એટલે આની સાથે ખોટું મગજમારી નહીં કરવાની. પણ આખી જિંદગી આપણે બધાએ ડરીને કાઢી. આજે પહેલી વાર તારા પપ્પાની આંખોમાં મેં ડર જોયો. હા, હજી તો આંખોમાં દેખાઈ રહ્યો છે, પણ મને લાગે છે કે જો હેતલ અહીંયા આવી રીતના રહેશે ને તો ખુદ પપ્પાને આખા ડરેલા જ જોઈ શકશો. જરૂરી છે તારા પપ્પા સાથે આવો વ્યવહાર કરવો જરૂરી છે. કારણ કે તારા પપ્પા છે ને એ આપણા કોઈની વાત તો ન માને, પણ આજે પહેલી વાર જોયું જ્યારે હેતલે એમની સામે જવાબ આપ્યો ને, પછી તમારા ગયા પછી મેં એમની સાથે વાત કરી, પણ મારી સાથે સરખી રીતે વાત ન કરી, કોઈ જવાબ ન આપ્યો. હું બોલતી રહી પણ એ ચૂપ જ રહ્યા. એટલે મને ખબર પડી ગઈ કે તારા પપ્પાની સામે જો કોઈ થઈ શકે તો એ આપણા ઘરમાં તારી પત્ની જ છે. અને એને કહેજે કે હવે નમતું ન જોખે. બરાબર છે મમ્મી. અને આમ પણ હેતલને તો હું સમજાવીને જ લાવ્યો છું આ ઘરે. હેતલ તો પહેલેથી જ જાણતી હતી કે પપ્પા આ ઘરમાં બધાની સાથે કેવો વ્યવહાર કરે છે અને કેવો નહીં. આપણે લોકો ગુલામની જેમ જીવતા હતા અત્યાર સુધી.
એટલા માટે જ હેતલે મને કહ્યું કે બીજો કોઈ રસ્તો નથી આપણી પાસે માત્ર એક જ રસ્તો છે કે પપ્પાને ડરાવીને દાબમાં રાખી શકીએ, અને એ હતા અમારા લગ્ન. જોકે અમારા લગ્ન તો કાયદેસરના નથી, ખાલી લવ મેરેજ કર્યા છે, અને પપ્પાને ડરાવ્યા છે અમે લોકોએ કે કાયદેસરના સહી સિક્કા કરાવ્યા છે, બધા કાગળિયા છે અમારી પાસે, જેથી કરીને પપ્પા છે ને આપણા હાથ નીચે રહે. આ પોલીસ સ્ટેશનમાં જઈને યાદ કરવાની કોશિશ ના કરે. બસ પપ્પાને આ વાતનો ખ્યાલ ના આવવો જોઈએ મમ્મી. નહીં આવે. તારા પપ્પાને કોઈ જ વાતની જાણકારી નહીં મળે કે નહીં ખ્યાલ આવે, કારણ કે તારા પપ્પા જે કરી રહ્યા છે ને અત્યાર સુધી એ વસ્તુને તોડવા માટે તો હેતલ સિવાય કોઈ બીજું છે નહીં કે જે તારા પપ્પાના ઘમંડને, અભિમાનને અને આપણને જે ડરાવીને રાખવાની રીત છે ને એને તોડી શકે. ચિંતા નહીં કરો મમ્મી, હેતલ છે ને એ ઈંટનો જવાબ પથ્થરથી આપશે, અને જો પપ્પા વધારે પડતા બહુમાની ચલાવશે ને તો પણ હેતલને એટલું તો નોલેજ છે જ કે પપ્પાને કેવી રીતે કઈ જગ્યાએ શાંત કરવા અને કેવી રીતે પપ્પાની પાસેથી કયું કામ કઢાવવું છે. બસ જ્યાં સુધી ફળ ના છૂટે ને પપ્પાને ત્યાં સુધીની જ વાત છે. એક વાર પપ્પાને અમતું મૂકી દે ને એટલે પછી અમારે કંઈ આ નાટક વધારે નથી કરવું. પણ મમ્મી જો મને તો ચિંતા એ વાતની છે કે સામે પપ્પા પણ એવા જ છે. હા, કંઈ ઊંધું ચતું થશે ને તો પકડાઈ જઈશું અમે લોકો. ચિંતા નહીં કર, ઊંધું ચતું થાય ને એવું કાંઈ થવા જ નહીં દઈએ. અરે બધી જ વસ્તુને સરળતાથી પાર પાડીશું. આખી જિંદગી ડરીને કેદીઓની જેમ રહ્યા છીએ. ઉઠવાનું કે તો ઉઠી જવાનું, બેસવાનું કે તો બેસી જવાનું, સવાર તો સવાર ને રાત તો રાત. પણ હવે નહીં, સહન કરીશું એટલું કરાવશે. હવે તો મને પણ ખબર પડી ગઈ છે કે ક્યારેક તમારી કમજોરી તમને જ ખાઈ જાય. એટલે અમુક વખતે આપણા પોતાના સામે જ અવાજ તો ઊંચો કરવો જ પડે. આવું કંઈ પહેલી વખત નથી બની રહ્યું મમ્મી. આજથી વર્ષો પહેલાં પણ કંઈક આવી જ ઘટના બની હતી, મહાભારત, જ્યાં પોતાના વ્યક્તિઓની સામે જ લડવાનું હતું. શું કામ? તો કે ધર્મને જીત અપાવવા અને અધર્મને હરાવવા. એવી જ રીતે આ પપ્પામાં પણ એવું થયું છે. આ પોતાની જોવું કમી, પોતાનું ચલાવ્યા કરવાનું, આ બધી જ વસ્તુઓ એ આપણને હંમેશા નીચા પાડ્યા છે. પણ હવે નહીં. અને ખાસ આ નાટકમાં તો મોટાભાઈ અને ભાભી પણ જોડાવાના છે, અને એ લોકોએ પણ આપણા નાટકમાં સંપૂર્ણ સહયોગ આપવાની પરવાનગી આપણને લોકોને આપી દીધી છે. ચિંતા નહીં કર બેટા, હવે તો બધા સાથે મળીને તારા પપ્પાના ડરમાંથી આપણે મુક્ત થઈશું. હા, આપના ઘરમાં બધું સારું હાલે છે ને? એ જમાડજો બધાને, બા પેટ ભરીને બધાને જમાડજો પાછા. હા એટલે એ તો સારું જ થઈ ગયું ભાઈ. આપણા ગામમાં આપના ઘર થયું ને પછી બધાય ગઢિયાને સારું થઈ ગયું. એ સારું. આ ક્યાં ગુડાણા બધા કોઈ ઘરમાં? ક્યાં ગયા બધાય? તમારે શું કામ છે? જ્યાં ગયા હોય ત્યાં. એ લોકોની પણ લાઈફ છે ને, એમાં તમારે આટલું બધું પૂછવાની જરૂર નથી. મેં છે ને મારા ઘરના સભ્યને બોલાવ્યા, સમજા? તો તમને નથી બોલાવ્યા. હું છે ને તમને મારા ઘરના સભ્યો ગણતો જ નથી. પણ હું તો છું ને, હું આ ઘરની સભ્ય માનું છું, મારી જાતને હું માનું છું. એટલા માટે હું તમને કહેવા આવી કે એ બધા લોકો બહાર ગયા છે મૂવી જોવા માટે. મૂવી જોવા માટે? હા. એ મને પૂછાવું ઘરે? તમને પૂછવાની શું જરૂર છે? એમની લાઈફ છે, એને જ્યારે જવું હોય ત્યારે જાય. હા જુઓ, પહેલી વાત તો એ કે તમે છે ને આમ ઊંચા અવાજથી વાત ન કરતા, કેમ કે હું તમારા દીકરાની વહુ છું. અને બીજી વાત એ કે તમે જેમ ફાવે એમ મારી સામે તો બોલી જ ન શકો, અને બોલતા પણ નહીં, ભૂલથી પણ. નકર પછી ભગવાને મને પણ જીબડો આપ્યો છે 1.5 ફૂટનો, સમજ્યા? આ હું બોલો છો એનું ભાન છે ને? સારી રીતે ભાન છે. તમે અત્યાર સુધી આ લોકો સાથે શું કરી રહ્યા હતા એ તમને ભાન છે? અરે એ તો મારા છોકરા હતા,
અને મારો પરિવાર છે, હું એને આમે ગમે એમ કરી શકું એની હારે. હા તો માણસ પરિવાર માટે ગમે તે કરી શકે, ગમે એમ રાખી ના શકે એને. દેવાંગને આવવા દે. કહી દઉં દેવાંગને કે આ છોડીને તું જ્યાંથી લાવ્યો ને ત્યાં એને મૂક્યાય અને તું હોતે ને એને હારે રોયો છે ત્યાં. એ તો તમારું સપનું જ રહેવાનું છે પપ્પા એકચ્યુઅલી. કેમ કે હું હવે આ ઘરની વહુ બની ગઈ છું અને જ્યાં સુધી હું મરીશ નહીં ને ત્યાં સુધી એકચ્યુઅલી હું આ ઘર છોડીને નથી જવાની. આ છે ને બહુ સારું ન કહેવાય. આ ઘરની અમારા ઘરની તો ઇજ્જત હાવ ગઈ જ છે. આ છોકરાએ પ્રેમ લગ્ન કર્યા ને પણ તમારા માવતરમાં કંઈ ઠેકાણા નહોતા, એનામાં કંઈ સંસ્કાર જેવું નહોતું તે એની દીકરીને એમનામ બીજા પારકાર છોકરા હારે કાંઈ ન જોયું, કાંઈ ઘર બહાર કે એમનામ વળાઈ દીધી. આ ધતિંગ કહેવાય, ધતિંગ લગ્ન ન કહેવાય. આ એકચ્યુઅલી મારા માવતરમાં તો સંસ્કાર છે જ તે, પણ હું જેની સાથે મેરેજ કરીને આવીને એમના પપ્પામાં સંસ્કાર નથી. હા, એવું છે. બસ હો, તમારામાં. આ લવારી નથી કરવાની બહુ વધારે. લવારી તો તમે કરો છો પપ્પા. અત્યાર સુધી તમને તમારથી બધા લોકો ડરતા હતા, પણ નહીં, હવે નહીં ડરે કોઈ. ડરવું જ પડે, કારણ કે આ ઘરનો છે ને હું મોભી છું, મોભી. અને હું કહું ને એમ જ બધાને કરવું પડે. તમે એ લોકોને સાચો રસ્તો દેખાડતા હોય ને તો તમે કહો એમ કરે, પણ તમે તો આ ઘરમાં તમને પૂછીને પાણી પીવાનું એવું કોઈ કીધું? અને વડીલ તો બધાના ઘરમાં હોય જ ને પપ્પા, તમે એક નથી. જે ઘરમાં વડીલોનું કયું ન કરતા હોય ને એ ઘર છે ને ધનોત થઈ જાય. કુટુંબમાં છે ને કોઈ ક્યાંયનું ન રહે. એક આમ રખડતો હોય ને એક આમ રખડતો હોય. આ બધા મુઠ્ઠીમાં શું કામ રહેશે? મારા દબાણના હિસાબે રહેશે. પણ હવે તમે આવ્યા છો ને એટલે મને લાગે આ બધું વેરણ શેણ થઈ જાય, પણ એમ હું થાવા તો નહીં જ દઉં. એવું લાગશે ને તો તમને આ ઘરમાંથી કઢાઈ મૂકું. તમારા દબાણમાં એ લોકો રહે છે, તમારાથી ડરે છે, એટલે તમે એમ ન માનતા કે તમે પરિવારને એક કરીને રાખો છો. એ લોકો તો મોકો જ ગોતે છે કે જ્યારે આઝાદી મળે ને ત્યારે આ પપ્પાને એકલા મૂકીને જતા રહેવા છે. ખબર પડે કે અમારી સાથે અત્યાર સુધી શું વ્યવહાર કરતા હતા. માની કે તમે વડીલ છો, તમે કહો એમ કરવું પડે, તમારી રાહે ચાલવું પડે, પણ જે રાહ સાચી હોય ને એ રાહે ચાલવામાં કોઈ અફસોસ ના હોય કોઈને. પણ તમે તો સાવ એ લોકોને જેલમાં પૂરીને રાખતા હતા, બંધણીમાં રાખતા હતા. દેવાંગને ભણવું હતું, ડોક્ટર બનવું હતું, પણ તમારી બીકના લીધે એ ન ભણી શક્યા, ન ડોક્ટર બની શક્યા. તમે કેવા બાપ છો? તમે તમારા દીકરાનું જીવતર ન સારું વિચાર્યું? મને ખબર છે ને એ છે ને બહુ ભણે ને એ ગાંડો થઈ જાય. અમારા ગામમાં ઘણા એવા છે ભણીને છે ને ગાંડા થઈ જાય. એટલે હું આ મારા દીકરાને ગાંડો બનાવવા નહોતો માગતો, પણ છતાંય એણે મારું ધાર્યું તો કર્યું જ નહીં. ભણીને ગાંડા ન થાય. એ જો ભણ્યા હોત, ડોક્ટર બન્યા હોત, સારું એવું કામ કર્યું હોત ને તો એમની પાછળ તમારું જ નામ લાગે છે, તમારું નામ ઊંચું થાત. તમે ગામમાં તમારું માથું ઊંચું કરીને ચાલી શકે, તમને ગર્વ થાત કે મારો દીકરો આજે આટલું સારું કામ કર્યું છે. પણ નહીં, તમારે તો બધાને લોકોને બીકમાં જ રાખવા છે. તો એ સપનું આજ પછીથી તમે ભૂલી જાઓ, કારણ કે હવે એવું નહીં બને. બોલો પપ્પા, અહીંયા બધાને ભેગા શું કામ કર્યા છે? હું હમણાં ઘણા દિવસથી જોઉં છું તમે છે ને મારું કોઈ માન નથી રાખતા અને મારું કયું કરતા નથી. હું કહું કાંઈક બીજું અને તમે કરો છો કાંઈક બીજું. એટલે મેં આજે નિર્ણય લઈ લીધો છે, આ ઘરમાં જેને રહેવું હોય ને એને હું કહું ને એમ જ કરવું પડશે. હું કહું આટલા વાગે ઘરે આવી જવાનું એટલે આવી જવાનું, અને હું કહું ને એમ જ થવું જોઈએ આ ઘરમાં, અને તો જ રહેવાનું. નકર દરવાજા ખુલ્લા છે, જેને જવું હોય એ વહી જાય, નકર કાંઈ નહીં. અશોક, તો આપણી બેગ લેતી આવ. હા, હવે તો એવું જ કરવું પડશે, કારણ કે અત્યાર સુધી હા પપ્પાને સહન કર્યા છે, પણ હવે મારે નથી સહન કરવું. અરે પણ આપણે બધા જતા રહીશું, એના કરતાં એક કામ કરીએ ને, આ પપ્પાને જ તે આપણે મોકલી દઈએ તો ગામડે પાછા. ના આ તારા ના, બાપનું ઘર છે હો, મને કાઢવાનું નામે નહીં લેતો. પણ હપ્તા તો અમે ભર્યા હતા ને. કઈ વાંધો નહીં, પપ્પા એમની મહેનતથી ઊભું કર્યું છે. પપ્પાને એવું લાગે છે કે આ એમનું જ ઘર છે. પપ્પાને રહેવા દો ને, આપણે લોકો નોખા થઈ જઈશું, શું ફરક પડવાનો છે? બરાબર છે, આમ તો ભાભીની વાત સમજવા લાયક છે જ. તમે જતા હોય તો અમે લોકો પણ આવવા માટે તૈયાર છીએ. અમારે પણ આ ઘરમાં રહેવાનું થતું નથી, કારણ કે આ ઘર નથી. આ ઘર નથી મમ્મી, જેલ છે, જેલ. આ જેલમાં જેમ કેદીઓને બંધ કરીને રાખવામાં આવે ને એવી જ રીતે પપ્પા આપણી સાથે વ્યવહાર કરે છે અહીંયા. આપણે કેદીઓ છીએ અને એ જેલર. એકદમ સાચું કહ્યું. તમે લોકો જેમ જેમ મોટા થયા એમ તમારી પર હુકમ જ ચલાવતા ગયા, પણ હું લગ્ન કરીને આવીને ત્યારથી એમની હુકમત ઉપર નાચી રહી છું. પણ હવે નહીં, હવે તો વહુઓ આવી ગઈ છે. ક્યાં સુધી
ક્યાં સુધી મારે તમારી ગુલામીમાં રહેવાનું. મારા દીકરા અને વહુએ બરાબર જ નિર્ણય લીધો છે. મમ્મી અમે લોકો નોખા થઈએ છીએ ને તો તમે છે ને અમારી સાથે આવતા રહો. પપ્પા ભલે ને અહીંયા રહેતા, પપ્પા પછી એમના ઘમંડ સાથે એમના ગુસ્સા સાથે રસોઈ બનાવશે. તમારા ઘમંડ અને ગુસ્સો તમને રસોઈ બનાવી દે છે ને, તમારું ધ્યાન રાખશે, બરાબર ને? એ ક્યાંય નહીં જાય, કારણ કે એ મારી પત્ની છે. તમારી માં તો એ પછી બની, સમજ્યા? હું કહું ને એમ જ એને કરવું પડશે ને, આ ઘરમાં જ રહેવું પડશે એને. શું કામ? હા, પત્ની છું, ગુલામ નહીં. તમે જેમ નચવો ને એમ આટલા વર્ષો નાચી. કેમ કે મારા 2 બાળકો હા બિચારા જે ભણવા માંગતા હતા એમને ભણાવ્યા નહીં, જ્યાં જવું હતું ત્યાં જવા દીધા નહીં. એ તો સારું છે કે અશોકને પત્ની તમારી મરજી મુજબની પણ સારી મળી. બાકી કોઈ બીજી મળી હોત ને તો મારા દીકરાની જિંદગી પણ પૂરી થઈ ગઈ હોત. અને દેવાંગ જેને મનગમતી છોકરી સાથે લગ્ન કરીને આવ્યો તો એની સાથે પણ મન ફાવે એવો વ્યવહાર કર્યો. વાહ રે વાહ! હા, તમારી જો હુકમી, તમારી નાલાયકી. અરે માણસને માણસ જ ન સમજે ને તો શું કામનું? તમે તો અમને બધાને આ સર્કસના જોકર બનાવી દીધા હતા. હા, હું રિંગ માસ્ટર છું. હું જેમ કહું ને એમ જ તમારે કરવાનું, અને તમે એ જ કરતા હતા. પણ હવે નહીં. હા, હવે નહીં. બહુ સહન કર્યું અને બહુ સહન કરાવી દીધું મારા દીકરાઓએ. હવે નહીં કરાવું. પપ્પા અમે તમારી સામે બોલતા નહોતા, તમે જેમ કહો એમ કરતા હતા. તમને શું લાગે છે તમારાથી ડરીને અમે આ બધું કરતા હતા? તમારું માન જળવાઈ રહે ને એટલે કરતા હતા કે તમે ઘરના વડીલ છો. ડરીને તો વધીને તમે શું કરી લેત? અમને ઘરની બહાર કાઢી મૂકત, મારી તો ન નાખત ને. હા પપ્પા, શું અત્યાર સુધી જે કે પણ ચાલવાનું હતું ને એ ચાલી ગયું આ ઘરમાં. બાકી આજ પછી તમે કહેશો ને એમ હું ક્યારેય પણ કરવાનું નથી. અને જો તમે અમને લોકોને બહાર કાઢવા જ માગતા હોય ને તો અમે બધા જ લોકો બહાર જવા માટે તૈયાર છીએ. અમારે નથી રહેવું તમારી સાથે અહીંયા. હા, અરે પિતા કોને કહેવાય? પિતા તો એક મિત્ર હોય, દીકરાનો સાથી હોય. પણ તમે તો દોસ્ત તો ન બન્યા, પણ સૌથી મોટા મારી જિંદગીના દુશ્મન નીકળ્યા. અરે ક્યારેક એકવાર ફરવા જવાનું હોય છતાં પણ ના પાડી દે કે એવા ખોટા ખર્ચા કરવાની જરૂર નથી. કેમ? અમારું જીવન નથી? રહેવા દો ને. હા, તમે કોને સમજાવો છો? જે અત્યાર સુધી સમજ્યા નથી તો હવે શું સમજવાના છે? હા, એકદમ સાચું કહ્યું. હેતલ વહુ એકદમ સાચું જ કહે છે. જે માણસ આખી જિંદગી જીત પકડીને બેઠો છે, જળ ભરતની જેમ જ બધાની સાથે વ્યવહાર કર્યો છે, એને આ ગરડેગડ પણ શું સૂઝવાનું? આપણે જતા રહીશું ને તો ઉલટું એમને શાંતિ મળશે, એ ચાલો ને. ખુશ થશે. હવે અહીંયા ક્યાં સુધી બેસી રહેવાનું છે? હા. જતા રહીએ એટલે બાદ પછી. ના ના, તમે બધા વૈયા જાઓ તો હું તો એકલો રહી જાય ને. તો રહ્યો ને પપ્પા, એમ પણ આ છે ને સોનાનું પાંજરું છે, અને અમને આમાં રહેવાનો કોઈ શોખ નથી. સોનાનું પાંજરું હોય ને પણ અંતે એને પાંજરું જ કહેવાય. અરે નાના બેટા, અત્યાર સુધી સોનાનું પાંજરું હતું, પણ હવે એ સોનાનું પાંજરું નથી રહ્યું. હવે આ સોનાનું પાંજરું એક ઘર બની ગયું છે. અત્યાર સુધી હું એમ સમજતો હતો કે છોકરાઓને જો આપણે દબાણમાં રાખ્યું ને તો એ સીધા હાલે, સંસ્કારી બને. પણ નહીં, એ મારી ભૂલ હતી. છોકરાને દબાણમાં ન રાખવાનો હોય. આપણા દીકરાને તો આપણો મિત્ર બનાવીને રાખવાનો હોય. એને શું જોવે છે, શું લેવું છે, બધી આપણે દેખરેખ રાખવાની હોય. પણ હું એ કાંઈ ન સમજી શક્યો. મારા પરિવારને તો હું એક પગની જૂતી સમજતો હતો. મને તો એમ જ હતું કે હું કહું ને એમ જ થવું જોઈએ. બસ એ જ મારી ભૂલ હતી. તમે જે મને શબ્દો કીધા છે ને એ મને આયા વાગ્યા છે. મારી આંખ ઉઘડી ગઈ છે. અને હવે હું તમારી બધાની માફી માગું છું કે અત્યાર સુધી મેં તમારી સાથે જે વર્તન કર્યું છે ને એની માટે મને બની શકે તો માફ કરી દેજો. પણ તમારે હવે ક્યાંય જવાની જરૂર નથી. અરે તમે આ ઘરમાં જેમ કહેવો ને એમ થાહે. હા, જો તમે ઈચ્છતા હોય ને કે અમે બધા તમારી સાથે રહીએ તો આ લાસ્ટ ચાન્સ અમે તમને આપ્યો. બધા તૈયાર હોય તો હું પણ તૈયાર જ છું. હા,